નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ એટલે કે આસપાસ, જેનો પાઠ બીજો, જેનું નામ છે મેળામાં જઈએ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો છે તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 2 ભાગ બીજો. ચાલો, આગળના વિડીયોની અંદર આપણે જોયું કે પરિવારના બધા લોકો મેળામાં પહોંચી જાય છે અને ત્યાંથી બહાર નીકળતા હોય ત્યાં રસ્તામાં દાદીમાં આશ્ચર્ય સાથે કહે છે કે જુઓ, પોલીસની સાથે કોણ જઈ રહ્યું છે? ત્યારે બાળકો કહે છે કે પોલીસની સાથે એક કૂતરો જઈ રહ્યો છે. હવે જુઓ, અહીંયા આપણને એક જાણવા જેવી વાત આપેલી છે કે શું તમે જાણો છો કુંભ મેળો, જે વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે, તે માનવજાતનો સૌથી મોટો મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી અને ક્ષિપ્રા નદીઓના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજાય છે. એટલે કે આ બધા સ્થળે દર 12 વર્ષે દરેક સ્થળનો વારો આવે છે. હરિદ્વારમાં ભરાય છે, પ્રયાગરાજની અંદર, નાસિક અને ઉજ્જૈનની અંદર આવી રીતે કુંભ મેળો છે તે ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે જે કુંભ મેળો હતો તે પ્રયાગરાજની અંદર ભરાણો હતો. ચાલો હવે લખો, ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ શું છે? તો મેળામાં આ પ્રકારનું ખોવાયેલ અને મળેલ વસ્તુઓનું કેન્દ્ર હતું, તો તેનું કામ શું? તો જો કોઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ ગયું હોય તો ત્યાંથી આપણને પાછું મળી શકે તે હેતુ હોય. એટલે કે કોઈની વસ્તુ ખોવાઈ ગઈ છે, કોઈ રમકડું ખોવાઈ ગયું, કોઈ થેલી ખોવાઈ ગઈ, અથવા તો કોઈનો મોબાઈલ છે તે ખોવાઈ ગયો, તો આ બધું પાછું મેળવવા માટેનું સ્થળ છે તે આપણને ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્ર પરથી કદાચ મળી જાય. બીજું, પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? તો પોલીસના કૂતરાઓ શોધખોળ કરવામાં ઉપયોગી થાય છે. ઘણી વખત પોલીસના કૂતરાઓ છે તે વસ્તુઓ શોધવામાં મદદરૂપ બનતા હોય છે. શું તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? તો હા, હું મેળામાં ગયો છું. મને ત્યાં ચકડોળ, રમકડાની દુકાન, નાસ્તાની દુકાન, આઈસ્ક્રીમની દુકાન વગેરે ખૂબ ગમ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરો અને અનુભવોની આપ-લે કરો. નીતા, રાધા, સ્નેહા અને રોહિતની જગ્યાએ તમારી પોતાની જાતની કલ્પના કરો. તમે મેળામાં કઈ રસપ્રદ પ્રવૃત્તિઓ કરશો તેની વર્ગખંડમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ચિત્રો જુઓ, આપણને કેટલાક આપેલા છે અને તેના આધારે તમે જો મેળામાં જાઓ તો તમે શું કરશો તેના વિશે અહીં તમારે લખવાનું છે. તો અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે, તે ચિત્રોમાંથી જો તમને કંઈ ગમતું હોય તો તેના વિશે તમે લખી શકો, અથવા તો તમે તમારી રીતે તમે મેળામાં ગયા હોય અને જે પ્રવૃત્તિઓ કરી હોય તેના વિશે તમે અહીં લખી શકો છો. તો ચાલો આપણે એક નમૂનો લઈએ કે મેળામાં આવેલી જુદી જુદી રમતો જેવી કે રીંગ ફેંકવાની રમત, ફુગા ફોડવાની રમત વગેરે રમવાની મજા માણીશું. મેળામાંથી સુંદર અને મનગમતા રમકડા ખરીદીશું. મેળાનું મુખ્ય આકર્ષણ એવા ચકડોળ અથવા ઘોડાવાળા નાના ચકડોળમાં બેસીને આકાશમાંથી આખા મેળાનો નજારો જોવાનો આનંદ લઈશું. જાદુગરના આશ્ચર્યજનક જાદુના ખેલ જોઈશું. અલગ અલગ વેશભૂષા પહેરેલા બહુરૂપીઓ સાથે ફોટા પડાવીશું.
મેળાની પ્રખ્યાત તીખી મીઠી પાણીપુરી ખાઈશું. લલ્લુ કંદોઈની દુકાનેથી ગરમા ગરમ જલેબી, પેંડા કે અન્ય મીઠાઈઓનો સ્વાદ માણીશું. ગરમીમાં ઠંડક આપતી સ્વાદિષ્ટ માટલા કુલ્ફી અથવા તો આઈસ્ક્રીમ ખાઈશું. પુસ્તક ભંડારમાંથી વાર્તાની અને ચિત્ર દોરવાની ચોપડીઓ ખરીદીશું. હસ્તકલા બજારમાંથી હાથથી બનાવેલી સુંદર વસ્તુઓ અને ઘર સજાવટની સામગ્રી જોઈશું. તો આ પ્રકારે મેળામાં જે દુકાનો હતી તેમાંથી અહીંયા મેં કેટલીક બાબતો વિશે નમૂનારૂપ વાતચીત કરી છે. તમે વિદ્યાર્થી મિત્રો તમારા અનુભવના આધારે પણ અહીંયા લખી શકો છો. ચાલો હવે તમારે શોધી અને જવાબ લખવાનો છે. શું શોધવાનું છે? તો પરિવારના વડીલો સાથે વાત કરો અને જાણો કે જ્યારે તેઓ નાના હતા તે સમયના મેળા અત્યારના મેળા કરતા કેવી રીતે અલગ હતા. હવે તમે તમારા વડીલો એટલે કે દાદા દાદી અથવા તો મમ્મી પપ્પાને પૂછશો કે તમે જ્યારે નાના હતા ત્યારે જે મેળાઓ ભરાતા હતા તે મેળા અને અત્યારના મેળામાં શું ફેરફાર જોવા મળે છે, કેવી રીતે અલગ હોય છે. તો ઘણા બધા ફેરફારો છે હોય. જેમ કે પહેલાના સમયમાં લાકડાના કે હાથથી ફેરવવામાં આવતા સાદા ચકડોળ હતા, જ્યારે અત્યારે વીજળીથી ચાલતા મોટા લોખંડના ચકડોળ અને નવીનતમ રાઇડ્સ મેળામાં જોવા મળે છે. પહેલા માટીના, લાકડાના કે કપડાના હાથ બનાવટના રમકડા મળતા હતા, જ્યારે અત્યારે પ્લાસ્ટિક અને સેલ એટલે કે બેટરીથી ચાલતા ઇલેક્ટ્રોનિક રમકડા વધારે જોવા મળે છે. પહેલાના મેળામાં માત્ર પરંપરાગત મીઠાઈ જેવી કે જલેબી, પેંડા અને સેવ મમરા મળતા હતા, જ્યારે અત્યારના મેળામાં આઈસ્ક્રીમ, પાઉંભાજી, ચાઇનીઝ અને પંજાબી વાનગીઓના સ્ટોલ જોવા મળે છે. એવી જ રીતે જૂના સમયના મેળાની અંદર ભવાઈ, નાટક, મોતના કુવા અને જાદુના ખેલ મુખ્ય હતા, જ્યારે હવે ડિજિટલ મ્યુઝિક, સેલ્ફી પોઈન્ટ અને આધુનિક ગેમ ઝોન વધારે જોવા મળે છે. તો આ મેળાની અંદર જે જૂના સમયના મેળાઓ અને અત્યારના સમયના મેળાઓ છે તેમની વચ્ચેનો આપણને તફાવત આપેલો છે. ત્યાર પછી છે મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે. તો મેળામાં હજારો લોકોની ભીડ હોય અને તેથી સુરક્ષા અને કટોકટીના સમયની વ્યવસ્થા માટે આ વાહનો હાજર રાખવામાં આવે છે. જેમ કે અગ્નિશામક વાહન તો મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ગેસના સિલિન્ડર અને ઇલેક્ટ્રિક વાયર મોટા પ્રમાણમાં હોય છે. જો અચાનક કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજથી આગ લાગે તો તેને તરત જ કાબૂમાં લઈ મોટી હોનારત અટકાવવા માટે અગ્નિશામકનું વાહન હાજર રાખવામાં આવે છે. એવી જ રીતે એમ્બ્યુલન્સ તો ભીડના કારણે કે ચકડોળમાં બેસવાથી જો કોઈ વ્યક્તિ ચક્કર આવીને પડી જાય, અચાનક બીમાર પડે અથવા કોઈને નાની મોટી ઈજા થાય તો તેને મેળામાં જ પ્રાથમિક સારવાર મળી રહે અને વધુ જરૂર જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવે છે. ચાલો ત્યાર પછી એક પ્રવૃત્તિ આપેલી છે કે નકશાનું વાંચન. સૌપ્રથમ આપણે આગળ જોયું હતું કે ભાઈ મેળાનો નકશો છે તે લગાવવામાં આવેલો હતો દરવાજા ઉપર. તો આ નકશો કેવી રીતે ઉપયોગી થાય અને આપણને શું કામમાં આવશે. તો અહીંયા જોઈએ આપણે કે નકશાનો અભ્યાસ કરો અને જવાબ આપો. જેમાં પહેલું, નકશામાં રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેની ફરતે વર્તુળ દોરો. તો જુઓ, રોહિત અને સ્નેહાનું ઘર છે તે આપણને અહીં આપેલું છે, જેની ફરતે તમારે વર્તુળ કરવાનું છે. બીજું છે, નકશામાં નીતા અને રાધાના ઘરને શોધો અને તેની ફરતે ચોરસ બનાવો. તો નીતા અને રાધાનું ઘર છે તે આપણને અહીંયા જોવા મળે છે અને તેની ફરતે તમારે આ રીતે ચોરસ બનાવવાનું છે. ચાલો હવે પરેડના મેદાનની સૌથી નજીક કોનું ઘર છે. તો જુઓ, પરેડના મેદાનથી સૌથી નજીક તમે જોવા જશો તો રાધાનું ઘર નજીક થશે, કારણ કે રાધાનું ઘર છે તે પરેડના મેદાનની અહીંયા આવેલું છે, જ્યારે સ્નેહા અને રોહિતનું ઘર છે તે અહીંયા આવેલું છે. તો રાધા અને નેહાનું ઘર છે તે નીતા અને રાધાનું ઘર છે તે પરેડ મેદાનથી નજીક આવેલું છે. જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાન સુધી જવાનું હોય તો તમે કયા કયા સ્થળોએથી પસાર થશો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે આપણે પહોંચશું પહેલા તો તે જોઈએ. તો સૌપ્રથમ આપણે પોલીસ સ્ટેશન શોધીએ. દાખલા તરીકે અહીંયા આપણને આપેલું છે પોલીસ સ્ટેશન. હવે પોલીસ સ્ટેશનથી આપણે પરેડ મેદાન સુધી જવું છે તો કયા કયા સ્થળોએથી પસાર થશું. તો જુઓ, અહીંયા પોલીસ સ્ટેશનથી આપણને રસ્તો આપેલો છે કે તમે આ રસ્તે આગળ વધો તો સૌપ્રથમ તો તમે ક્યાં પહોંચશો, તો કે પોસ્ટ ઓફિસે પહોંચશો.
પોસ્ટ ઓફિસથી તમે આગળ જઈ અને આ રીતે તળાવ પાસેથી જશો તો આ રીતે તમે અહીંયા પરેડના મેદાન સુધી પહોંચી શકશો. અથવા બીજો રસ્તો, જો તમે આ તરફથી જશો તો તમારે બેંક આવશે અને બેંકથી તમે આ રીતે પહોંચી શકશો પરેડના મેદાન સુધી. એ સિવાયનો રસ્તો તમારે લેવો હોય તો અહીંયા તમે શાળા સુધી જશો. શાળાથી પછી આ રીતે ફરતા ફરતા પુસ્તકાલય સુધી પહોંચશો. પુસ્તકાલયથી પછી તમે પરેડના મેદાન સુધી પણ આવી શકો છો. તો આવી રીતે ઘણા બધા રસ્તેથી આપણે મેળા સુધી પહોંચી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી ચિત્ર દોરવાનું છે કે આપેલી જગ્યામાં તમે દરરોજ ઘરથી શાળા સુધી જે રસ્તે જાઓ છો તે નકશો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક બાળકને અલગ અલગ નકશો આવતો હોય છે, માટે આપણે અહીંયા નકશો દોરેલો નથી. તમારે તમારી રીતે તમારા ઘરથી શાળા સુધી જવા માટેનો નકશો બનાવવાનો. ચાલો આપણે મનન કરીએ. વર્ગમાં ચર્ચા કરો કે આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ. તો આપણે આપણા વડીલોને તેમના કામમાં મદદરૂપ થઈને તેમને જોઈતી વસ્તુ લાવી આપીને તેની સંભાળ રાખી શકીએ. બીજું, આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ. તો આપણે આપણી આસપાસ સાયકલ, સ્કૂટર, બાઇક, ટ્રેક્ટર, મોટરકાર, બસ વગેરે વાહનો જોઈએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 3, મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મુસાફરી માટે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. અહીંયા હું તમને કેટલીક નમૂનારૂપ બાબતો જણાવું છું કે આટલી બાબતો આપણે મુસાફરી માટે ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે ચાલુ વાહને ક્યારેય પણ હાથ કે માથું બારીની બહાર ન કાઢવું જોઈએ, કારણ કે સામેથી આવતું બીજું વાહન વાગી શકે. જો કારમાં હોય તો સીટ બેલ્ટ અચૂક બાંધવો અને ચાલુ બસ કે ટ્રેનમાં અંદર દોડાદોડી ન કરવી. ત્રીજો મુદ્દો છે, વાહન જ્યારે સંપૂર્ણપણે ઊભું રહે ત્યારે જ શિક્ષક અથવા મમ્મી પપ્પાનો હાથ પકડી અને આરામથી ઉતરવું જોઈએ. રસ્તામાં કોઈ અજાણ્યા માણસ ચોકલેટ, બિસ્કીટ, રમકડું આપે તો ક્યારેય લેવું જોઈએ નહીં. ત્યાર પછી મમ્મી પપ્પા કે શિક્ષકની મંજૂરી વગર કોઈની પણ સાથે ક્યાંય જવું જોઈએ નહીં. અને મેળો, સ્ટેશન કે પ્રવાસી સ્થળ જેવી ભીડવાળી જગ્યાએ હંમેશા વડીલોનો હાથ પકડીને રાખવો જોઈએ, જેથી આપણને મુસાફરીમાં સરળતા રહે છે. ત્યાર પછી શબ્દો સાથે ચિત્રોને સરખાવો. તો જુઓ, પહેલામાં સ્વયંસેવક, તો ત્યાં સ્વયંસેવક આપણે જોડેલું છે. બીજું છે અગ્નિશામક વાહન ચાલક. બીજું ચિત્ર હલવાઈ કંદોઈ. ત્રીજું ચિત્ર છે રમકડા વેચનાર. ચોથું ચિત્ર છે કઠપુતળીના કલાકાર. પાંચમું ચિત્ર છે બંગડી વેચનાર. છઠ્ઠું ચિત્ર આપણે જોડાયેલું આવ્યું છે. ત્યાર પછી પોલીસ અધિકારી, ત્યાર પછી તબીબી સહાયક અને છેલ્લે આવશે મહેંદી મૂકનાર. તો આ પ્રકારે આપણે ચિત્રો છે તેને તેની સાથે જોડી દઈશું. ત્યાર પછી તમારી નોટબુકમાં ચિત્ર દોરો. તમારી શાળા અને ઘરની આસપાસ જોવા મળતા હોય તેવા વિવિધ વાહનોને દોરો અને તેના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે વાહનોના ચિત્ર છે તે દોરવાના છે, જેમાં તમે બસ, મોટરકાર, ટુ વ્હીલર, સાયકલ, રિક્ષા આવા વાહનો દોરી શકો. જુઓ, અહીંયા હું તમને એક નમૂનારૂપ વાહનો આપું છું કે સાયકલ, કાર, ઓટો રિક્ષા, સ્કૂલ બસ વગેરે ચિત્રો અહીંયા દોરેલા છે. તો તમે પણ આ પ્રકારે તમને ગમતા ચિત્રો છે તે અહીંયા દોરી શકો છો. ત્યાર પછી અભિનય મોક મેળાનું આયોજન. તમારા વર્ગખંડમાં શિક્ષકની મદદથી મોક મેળાનું આયોજન કરો. મેળામાં ભાગ તરીકે વિવિધ ભૂમિકા, દુકાનો અને રમતો અંગે ચર્ચા કરો તથા યોજના બનાવો. તમારી દુકાનો બનાવવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અધ્યયન અધ્યાપન સામગ્રી જેવી કે રમકડા, કઠપુતળી, રમવા માટે નકલી પૈસા, લઘુચિત્રો અને માટીના નમૂનાનો ઉપયોગ કરો. તેમજ વેચનાર અને ખરીદનારનો પણ અભિનય કરો. ટૂંકમાં તમને મેળામાં જે જોવા મળે છે તેનું આબેહૂબ દ્રશ્ય તમારે અહીંયા વર્ગની અંદર રજૂ કરવાનું છે અને તમારા મિત્રોની મદદ લઈ તમે તેમાં દુકાન બનાવી શકો. ચકડોળ બેસવાવાળા વિદ્યાર્થીઓ આવે અને તેમની પાસેથી ટિકિટ લઈ તેમને ચકડોળમાં બેસાડી શકાય. આ પ્રકારે તમે મેળાની અંદર જોયેલી વસ્તુઓ છે તેનું ચિત્ર છે તે તમારે અહીંયા ઊભું કરવાનું છે.
તો જુઓ અહીં મેળાનું એક સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 મેળામાં જઈએ ના સ્વાધ્યાય અને પાઠ સમજૂતી છે તે પૂરી થાય છે. આગળનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.